તો જય માતાજી, જય દ્વારકાધીશ. આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે છે ને ભાઈ સુરતથી ગામડે વીએ છે ને આજ છે ને ગામડાનો બ્લોગ બનાવવાનો છે, બરાબર. તો આપણે રૂમ બૂમ રાખી લીધી છે ને જો સામાન બામાન ને જો આજે રવિવાર છે, જો આ બધું સામાન બામાન બધું પડ્યું છે હમણાં. હા, બધું હમણાં જ્યાં હોય ને જ્યાં કરવાનું છે. અને અમારે ઢીંગલી બેન જો હાલતા શીખી ગયા છે. કા દીદી હાલતા શીખી ગઈ બેન એમ? તો ભાઈ 13-14 મહિનાની થઈ છે ઢીંગલી, 13 મહિના તો હાલતા શીખી ગઈ છે. આ પ્રકારની એક રૂમ છે, આવી રૂમ રાખી છે. જો આ રીતનું સેટિંગ એવું બધું ફિટ કર્યું છે. આ બધું સામાન છે જે આ રીતનું છે. અહીંયા બાલ્કની ને એવું છે, અહીં થોડો ઘણો સામાન છે. તો આ રીતની રૂમો છે. તો હવે છે ને આપણે થોડીક ડુંગળી ને એવું લેવા જવાનું છે, થોડુંક કરિયાણું ને એવું બધું લેવાનું છે. તો હેન્ડો હવે પછી છે ને આપણે મળી આગળ, અને વિડીયોમાં બની રહીજો. નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો હેન્ડો જય માતાજી, આપણે મળીએ આગળ શું કરવાનું છે બધું જણાવીશ, બરાબર. તો ફાઇનલી છે ને ભાઈ આપણે છે ને સામાન બામાન બધો ફાઇનલી છે ને મૂકી દીધો સરખો, બરાબર. રૂમમાં બધું ગોઠવી દીધો છે. અને દવણું ને એવું બધું દળાવવા જવાનું છે, થોડું ઘણું કરિયાણું લાવવાનું છે, એટલે આજનું કામ પૂરું. તો હવે છે ને આપણે હેન્ડો પહેલાં દવણું ને એવું મૂકી આવીને દળાવીએ. તો ફાઇનલી છે ને અમે દીદીને આવી ગયા છીએ અત્યારે હરબાની રૂમે. હા, ગોદડું બનાવે છે. આપણે દવણું દળાવવાનું દળાવવાનું છે. અને આ જો અમારે ઢીંગલો જો હેન્ડો અહીંયા દીધો હેન્ડો હવે છોકરા રમાડીને વાહ વિડીયો બને રહેજો. તો ફાઇનલી છે ને આપણે આવી જતા છે ને જમી કરીને ઘરેથી છે ને મારા બાને એની પાસે નીકળી જતા, અને પછી આવ્યા જવા ભાઈ મસ્ત મજાનું લોકેશન છે ને વાડી આપણે આટા મારવા આવ્યા હતા. તો ઘડીક વાડીમાં આમ ત્યાં આટા મારવી તો તને સિંગ જો આવડે સિંગ ને એવું બધું બતાવી. પહેલાં જમરૂક છે, આ જમરૂક ને આંબા ને એવું બધું છે, શીકુડી. તો છે ને અહીં દવા છાંટવાની છે ને આ વાડી આપણે નથી છાંટવાની, છાંટવાવાળા બીજા છે. તો આપણે આટો મારવા આવ્યા હતા. તો અમે કીધું તો આટા થોડાક મારી લઈ. અને અહીંયા જો પપ પડ્યો છે, જો આવો કંઈક પપ હોય ભાઈ દવા છાંટવાનો. આને ખોલવીને એટલે આની અંદર દવા નાખવાની હોય છે, અને આવડું પાણી વાપરવાનું. અને આની અંદર જો આ રીતનું હોય. તો આપણે વધારે આમાં ન ખડાઈએ, કેમ કે ભાઈ દવાવાળા હાથ થઈ જાય ને તો ખોટી રામાયણ થાય. હવે ચાલો તમને સિંગ એવું થોડું ઘણું બતાવવું આજે, કેમ કે આ બધા આવ્યા છે ને તો જરાક કીધું બતાવી દઈએ, બરાબર. તો જો આ રીતની સિંગ હોય છે. આપણે વધારે વાડીની અંદર વધારે ન જવું, કારણ કે છે ને એમાં ગારો ને એવું હોય. અત્યારે હમણાં વરસાદ શરૂ હતો કે નહીં હમણાં, તો એવું બધું હોય. તો તમે સિંગ ને એવું જોઈ શકો છો. સમજો આ રીતની સિંગ હોય. હવે અત્યારે હુયા બેહવાની તૈયારી થઈ ગઈ છે. જો આ રીતની સિંગ હોય છે. જો આમાં હુયા બેસી ગયા છે. તો તમને જો બતાવો ને જો આમાં હુયા બેસી જાય, બરાબર. જો આને હુયો કહેવાય, આમાં સિંગ થાય. તો આ રીતની કંઈક ફાર્મિંગ હોય, આ રીતે કંઈક ફાર્મિંગ કરવાનું હોય કામ ખેતરનું ને એવું. તો એવું બધું હોય છે. તો આપણે છે ને એનો ગામમાં જવાનું છે, મંદિર ને એવું લેવા આવ્યા હતા, વાડીએ પડ્યું તો આપણું. તો હવે પછી આપણે મળવી આગળ વિડીયોમાં. એ આપણા નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત લાઈક કરી દેજો. અને તમને વિડીયો કેવા લાગે છે કેવા નહીં, અને ક્યાં હું ભૂલ છે હું નહીં. જો આપણા નવા ક્રિએટર છે એટલે ખબર ન હોય, તો તમને કાંઈ ભૂલ લાગતી હોય તો જરા કોમેન્ટ કરી દેજો કે આ રીતની ભૂલ છે આપણા વિડીયોમાં. તો આપણે ફરી પાછા થોડુંક છે ને બાકી રહી જઈશું, તો પાછા મોટર શરૂ કરવા આવ્યા કે નહીં. તો મેં કીધું પાછું થોડુંક નાનું કોન્ટેન્ટ લઈ લઈએ, બરાબર. તો અત્યારે જો તમને એટલા શેડની સિંગ બતાવું. જો આ રીતની સિંગ છે. અહીંયા ઘનઘોર સિંગ થઈ ગઈ જોરદાર, કેમ કે અહીંયા પાણી ભરાય કે નહીં, એના કારણે સિંગ અહીંયા મોટી થઈ ગઈ. જો કેટલી મોટી થાય, એટલો ફેર પડી જાય. અને ના એ બાજુ છે ને કે ટાસોડું ને બધું પાણી રેઠું બી આવે, તો એના કારણે કાંઈ થાય નહીં. હવે તમે મારા હાથમાં દાયિત્વ પડશે નથી, મોટર શરૂ કરવાનું છે. શરૂ કરી દીધી છે ને હવે પછી બંધ કરવાનું થાય કે નહીં, તે પછી બંધ નથી કરવાનું છે. અને જો આવે સિંગ જો આજુબાજુમાં છે ને આપણે એક જ વાડીમાં એટલું છે સિંગ, બાકી આમાં જો ખડ છે ને જો કપાસ છે, પણ ખડ ને એવું વધારે છે. મતલબ કહેવાનો મતલબ એ. તો આપણે મોટર શરૂ કરી દીધી છે ને હવે બસ છે ને
પછી હવે તો પાકું તમને મળવાનું છે ડાયરેક્ટ ગામ, બરોબર, રૂમેન અથવા ગમે ના બીજે, બરોબર. તો જય માતાજી. તો ફાઇનલી છે ને ભાઈ આપણે દવણું ને એવું દળાઈ નાખ્યું. જો તમે આપણા હાથમાં દવણું ને એવું બધું આવી ગયું છે અને રસ્તા ઉપર નીકળી ગયા છે, હાલીને જાય છે અત્યારે. તો આપણે છે ને થોડીક વારમાં મળીએ, બરોબર. તો ફાઇનલી ભાઈ આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ, રૂમે પહોંચી ગયા છીએ અને આપણે બ્લોગનો અહીંયા ભાઈ ડીએન કરવાનો છે. અને આપણો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં જરાક છે ને કમેન્ટ કરી દેજો, લાઈક શેર કરી દેજો અને આપણો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ પણ જણાવી દેજો. અને બીજું તો કાંઈ આપણને બોલવા ફાઇલ નથી પૂછતી, કેમ કે અહીંયા જ્યારે કેટલા સમય પછી પાછો બ્લોગ બનાવ્યો, વિડીયો આ ફોન હાથમાં લેવી કે નહીં એને ઘણો સમય થઈ ગયો છે. એટલે આજ કેવો લાગ્યો કેવો નહીં સર જણાવી દેજો, બરોબર. કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર યુ આર વોચિંગ. એટલે કે તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો એટલો જોયો અને એટલે સુધી તમે મને ટાઈમ આપ્યો એટલો, તમે જેટલો મારો વિડીયો જોયો એટલો, બરોબર. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને જય માતાજી.